દર્શનાદ દુરિતધ્વંસી વંદનાત વાંછિત પ્રદ પૂજનાત પુરકર્ષિણામ જીન સાક્ષાત સુર દ્રુમહાનંદકારી અનંત કલ્યાણને કરનારા અંત આશ્રય વસાવનારા શાસ્ત્રકાર બ્રહ્મર્ષિ ભગવંતોએ આપણને મળેલી ચીજની અદ્ભુત ઓળખાણ આ મંગલ શ્લોકની અંદર ફરમાવેલ છે. આપણે જે જગ્યાએ ગોઠવાયેલ છીએ એ સંસાર એને ડેઝર્ટ એરિયા તરીકે શાસ્ત્રકાર દેખાડે છે અને રણ પ્રદેશ જેવા સૂકા ભઠ્ઠ પ્રદેશની અંદર લીલા તણખલાના દર્શન પણ જ્યાં દુર્લભ હોય, ઘટાદાર વૃક્ષની જ્યાં કલ્પના પણ શક્ય ન હોય અને એના સ્થાનની અંદર કલ્પવૃક્ષને પણ ટક્કર મારે એવા પરમાત્મા આપણને પ્રાપ્ત થયેલા છે. અતુલભાઈ, છેલ્લા 4 દિવસથી આપણે દાદાવાડીની અંદર આ શ્લોક ઉપર વિચારણા કરતા હતા. એના પેલા 2 ચરણ એની વાત પરિપૂર્ણ કરી હતી. પેલા નંબરમાં દર્શનાત દુરિત ધ્વંસી, જેના દર્શન માત્રથી પાપ ખતમ થઈ જાય, અને નંબર 2 વંદનાત વાંછિત પ્રદ, જેને નમસ્કાર કરવાથી આપણી મનોકામના મનોવાંછિત બધું પરિપૂર્ણ થાય. દર્શનની અંદર વાત એ કરી હતી વિશેષતા રૂપે કે બાહ્ય સ્વરૂપના નહીં પણ પ્રભુના આંતરિક વિતરાગ કરુણામય સ્વરૂપના દર્શન કરવાના. વાંછિતની અંદર વાત કરેલી હતી મહત્વની કે ઈચ્છા ઊભી કરતા પહેલા પોતાની પાત્રતા અને પુણ્ય એને તપાસી અને પછી પોતે ડિમાન્ડ ઊભી કરવાની, ડિઝાયરને અંદરમાં ઊભી કરવાની. જો પાત્રતા અને પુણ્ય વગર ડિઝાયર ઊભી કરવા જાય તો મોટા ભાગે અતુલભાઈ માલ મેળવવાની ઈચ્છા હોવા છતાં પણ માર ખાવો પડે એવી સ્થિતિ સર્જાય. અને કળિયુગની અંદર તો મોટા ભાગે સંસારી જીવોની સ્થિતિ મિયા પડે પણ તોય તંગડી ઊંચી એ સ્થિતિની અંદર ગોઠવાયેલા હોય છે. તમારા પુણ્યોદય અત્યારે એક દ્રષ્ટાંત યાદ આવ્યું. મિત્ર 2 ભેગા થયા અને વાત કરે, કેમ ચાલે છે તારે ઘરે? હેમાંગભાઈ પ્રશ્ન પૂછે તો એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે. નહીં પણ લગ્નને 25 વર્ષ થયા છે, ફખડ ડખડ તો ના, બિલકુલ નહીં. વાલા કહીને જ બોલાવે. શું વાત કરો કીર્તિભાઈ, લગ્નના 25 વર્ષ પછીનું આ રિઝલ્ટ. અને મિત્ર હતો બારગામથી આવેલો ઘણા સમય પછી, અને વાત મગજમાં બેઠી નહીં કે હોય નહીં, વાલા કહીને 25 વર્ષ પછી. આમ તમારો એક્સપિરિયન્સ શું છે? આમ હેમાંગભાઈ તમારો એક્સપિરિયન્સ શું મળે? પંકજભાઈ ન પૂછો તો સારું. જે પૂછવા જેવી બાબત ન હોય ત્યાં રેવાય ખરું? આનો જવાબ મને આપો. જેના અનુભવ પૂછવા લાયક કે કેવા લાયક ન હોય તો એવા અનુભવ જ રોજે રોજ જ્યાં કરવા પડે લાચારીથી મજબૂરીથી, જયેન્દ્રભાઈ, એ જગ્યાએ રેવાય ખરું? વાલા કહીને જ બોલાવે. ઓલો કે મારા મગજમાં વાત બેસતી નથી, તો લાગી 10,000 રૂપિયાની અને બીટ લગાવી દીધી. વાલા કહીને જ બોલાવે. રોજ કેટલા વાગે તું ઘરે જાય? રોજ લગભગ બસ 9:30-10 ની આસપાસ ઘરે જાઉં છું. સારું, આપણે ફરવા જઈએ. મિત્ર ફરવા લઈ ગયો અને રાતના ઠેઠ 12 વાગ્યા સુધી બહાર રખડપટ્ટી કરાવે છે. ખાઉધરા ગલીની અંદર ખાવા પીવાનું કામ કર્યું. આ ઘણા બધાને ખાઉધરા ગલી પસંદ હોય છે. રાતના 10 વાગ્યા પછી જ વિનીતભાઈ જ્યાં એન્ટ્રી થતી હોય, અને એવી ખાઉધરા ગલીની અંદર આટા મારી રખડપટ્ટી કરી પેટ ભરી અને 12 વાગે પેલો મિત્ર એના ઘરે પહોંચાડે છે. હવે તું સાબિત કરી દેખા કે તને વાલા કહીને બોલાવે. પારસભાઈ કેટલા વાગે? રાતના 12 વાગે એન્ટ્રી. દરવાજો ખખડાવવાનું કામ કરે, અને જેવો દરવાજો ખખડાવ્યો અને અંદર આમ જમાદાર છાપ જવાબ સાંભળવા મળ્યો. કોણ? ઓલો મિત્ર હતો ને, સાંભળતા જ થોડો પરસેવો છૂટી ગયો કે આવો એનો રૂઆબ પ્રશ્ન કરવાની અંદર આગળ શું વાત થશે? અલી ઘર ખોલ, દરવાજો ખોલ, વાલા આવ્યા જ. અને ઓલી અંદરથી જવાબ આપે, વાલાને નાખો ખાડામાં. ઓલો કે લાવ 10,000. વાલા કહીને બોલાવ્યા ને. સમજે ને સંજયભાઈ? મિયા પડે તો પણ તંગડી ઊંચી
પોતાની પાત્રતા અને પુણ્ય જોયા વગર હરીશભાઈ અંદરમાં અભરખા ક્યારેય પણ ઊભા કરવા નહીં. ઈચ્છા ઊભી કરતા પહેલા પોતાનું પુણ્ય કેવું છે એ વિચારી લેવું. આપણે ત્યાં શાસ્ત્રમાં વાત આવે છે, ભારંડ પક્ષીની વાત આવે છે. ભારંડ પક્ષી શરીર એક, મોઢા બે, પગ ત્રણ, મનુષ્યની ભાષા બોલી શકે અને અંદર જીવ કેટલા તો કે બે. એક જીવ ખાવાની ઈચ્છા કરે, ચણવાની ઈચ્છા કરે, બીજો પણ ચણવાની ઈચ્છા કરે. એક જીવ પીવાની ઈચ્છા કરે, બીજો પણ પીવાની ઈચ્છા કરે. એક જીવ ઉડવાની ઈચ્છા કરે, બીજો પણ ઉડવાની ઈચ્છા કરે. જ્યાં સુધી બંનેની પેરેલલ ઈચ્છા હોય ત્યાં સુધી બે જીવતા રહે. અને શિરીષભાઈ, એકને ઉડવાની ઈચ્છા થાય ને એકને જો બેસવાની ઈચ્છા થાય, ઓન ધ સ્પોટ બંને ખતમ થઈ જાય. આ ભારંડ પક્ષી એની વાત શાસ્ત્રની અંદર કલ્પસૂત્રમાં આવે છે. ભગવાન સમણ ભગવાન મહાવીર મહારાજા કેવા હતા? તો ભારંડ પક્ષી વ અપમત્તે, અપ્રમત્ત હતા. ભારંડ પક્ષીની જેમ. અપ્રમત્ત એટલે જાગૃત, અપ્રમત્ત એટલે સાવધ. ઉડવાની ઈચ્છા કરતા પહેલા એક જીવ હોય અંદર ભારંડ પંખીના શરીરમાં, એ વિચારી લે, પેલા જોઈ લે કે ભાઈ બાજુવાળાને ઉડવાની ઈચ્છા છે કે બેસવાની. એને જો બેસવાની ઈચ્છા હોય તો ઉડવાની ઈચ્છા પોતે ઊભી કરે નહીં, ઉત્પન્ન થાય એની પહેલા જ ઈચ્છાને સમાપ્ત કરી દે. અભરખાને આગળ વધવા દે નહીં. આટલી જાગૃતિ અને એના કારણે પોતે ટકે. સમજા શું કહેવા માંગુ છું અશોકભાઈ? ખ્યાલ આવ્યો કે નહીં ખ્યાલ આવ્યો? જેમ ભારંડ પંખીને અંદર રહેલા બે જીવ ઈચ્છા ઊભી કરતા પહેલા બાજુવાળાના મનમાં અત્યારે શું વિચાર ચાલી રહેલો છે જાણી અને એને અનુરૂપ જ પોતાની ઈચ્છા ઊભી કરે અને એ મુજબ બીજો પણ એને રિસ્પોન્સ આપવાનું કામ કરે અને બંને જીવતા રહે. સમજાયું અક્ષયભાઈ? નહીં ખ્યાલ આવ્યો? તમારું પુણ્ય જોઈ અને જો ઈચ્છા ઊભી કરો, તમારી પાત્રતાનો વિચાર કરી અને પછી ઈચ્છા ઊભી કરો, તો ત્યાં સુધી તમે સંસારમાં સલામત છો. પાત્રતાને ઓવરટેક કરીને ને પુણ્યને ઓવરટેક કરીને ઈચ્છાને અભરખા વગેરે ઉભા કરતા જાઓ તો માર ખાવાનું નજીકની અંદર છે એમ સમજી લેવાની જરૂર છે. માલની ઈચ્છા હોય પણ પુણ્ય પરવારેલું હોય, પાત્રતા ખતમ થયેલી હોય તો માર નસીબમાં લખાયા વિના રહે નહીં. માલ મળવાના બદલે માર ખાવો પડે એવી સ્થિતિ ઊભી ન કરવી હોય તો ઈચ્છા ઊભી કરતા પહેલા પોતાનું પુણ્ય ને પોતાની પાત્રતા તપાસી અને પછી જ અંદરમાં મનોરથ, અંદરમાં અભિલાષા, અંદરમાં ઈચ્છા, અંદરમાં મનોકામના ઊભી કરવી. આ બાબત બીજા ચરણ દ્વારા આપણે સંદેશો પ્રાપ્ત કરવાનો છે. આ બે વાત પરિપૂર્ણ કર્યા પછી આજે ત્રીજા ચરણ ઉપર પહોંચીએ. ત્રીજા ચરણની અંદર વાત કહી છે તો કે પૂજનાત પૂરકઃ શ્રીણામ. શ્રી એટલે કે લક્ષ્મી, પરમાત્મા કેવા છે તો કે પૂજનાત એટલે પરમાત્માની પૂજા કરવા દ્વારા ભગવાન કેવા બને? તો પૂરકઃ શ્રીણામ, લક્ષ્મીના પૂરક બને, લક્ષ્મીના દાતા બને, લક્ષ્મી આપણા સુધી પહોંચાડનારા બને. આ વાત શ્લોકના ત્રીજા ચરણની અંદર બતાવેલી છે. લક્ષ્મી પ્રાપ્ત કરવાનું સાધન શું? અતુલભાઈ, લક્ષ્મી પ્રાપ્ત કરવાનું સાધન ભગવાનનું પૂજન, ભગવાનની પૂજા, ભગવાનની ભક્તિ, ભગવાનની ઉપાસના. જયેન્દ્રભાઈ, અંતરમાંથી કયો જવાબ આવે છે? એ તો અહીંયા હું બોલું છું એનું તમે રિપીટેશન કરો છો, એનો અનુવાદ તમે કરો છો. અંદરમાંથી હેમંતભાઈ જવાબ શું આવે? ભાઈ, સંપત્તિ મેળવવાનું સાધન દુકાન. જીમીભાઈ, સંપત્તિ મેળવવાનું સાધન બિઝનેસ, સંપત્તિ મેળવવાનું સાધન ફેક્ટરી, સંપત્તિ મેળવવાનું સાધન સેલ્સમેનશીપ. પંકજભાઈ બોલો તો ખરા, અંદરમાં શું ગોઠવાયેલું છે, અંદરમાં શું કોતરાયેલું છે? શાસ્ત્રકારનો જવાબ અને આપણો જવાબ બંનેની વેવલેન્થ જો મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય. શાસ્ત્રકાર જુદી દિશામાં ચાલતા હોઈને આપણે જુદી દિશાને પસંદ કરીએ તો આપણો સર્વતોમુખી વિનિપાત એ નિશ્ચિત છે.
આપણે આપણી સમજણને શાસ્ત્રકાર ભગવંતની દિશાની અંદર દોડાવવાની છે, એ જ દિશાની અંદર ચલાવવાની છે, એ જ દિશામાં આગળ વધારવાની છે. જો આપણી ઈચ્છા સુખી થવાની હોય તો સંપત્તિ જોઈએ છે, પણ સંપત્તિનું મૂળ પરમાત્માની ભક્તિ છે, પરમાત્માની પૂજા છે, પરમાત્માની સેવા છે, પરમાત્માની ઉપાસના છે. આપણને સંપત્તિ મેળવવા માટે કઈ દિશામાં દોટ મૂકવાનું મન થાય? દેરાસર તરફ કે દુકાન તરફ? દર્શનભાઈ જવાબ જોઈએ. બસ બધાના લગભગ જવાબ એક જ છે. ચંદ્રકાંતભાઈ આ સર્વ સંપત્તિ હેતુ. હા, પણ અંદરમાં કબૂલાત કઈ છે? પ્રશ્ન એટલો જ છે. તમારું અંતર કબૂલાત શું કરે છે? તમામ સંપત્તિનું સાધન મારી ફેક્ટરી કે મારા પરમાત્મા? અતુલભાઈ જવાબ જોઈએ. હજુ સુધી આપણે શાસ્ત્રકાર ભગવંતની વાત એની આરે સેકન્ડ કરવા તૈયાર નથી. એને સેલ્યુટ આપવા માટેની તૈયારી નથી આવતી. સેલ્યુટ સંસાર અને સંસારના પદાર્થો, સંસારના ચાલક પરિબળો, એને સેલ્યુટ આપવાનું કામ કરવાનું. સમાજને સાચવો, સમાજમાં આપણા માટે કોઈ આડું અવળું બોલે નહીં. ભગવાનની ભક્તિ કરવાની અંદર 12 વાગ્યા સુધી ગોઠવાઈ જઈએ, સવારે ઉઠીને પ્રતિક્રમણ કરીએ, પ્રતિક્રમણ પછી એક સામાયિક કરીએ, 3 માળા ગણીએ, અને પછી પરમાત્માની પૂજા કરવા જઈએ, આવીને બેસણું કરીએ, પછી વ્યાખ્યાન સાંભળવા જઈએ, અને પછી પાછું એક સામાયિક કરીએ, અને પછી તમે દુકાને પહોંચો 11 વાગે. સમાજમાં શું બોલશે મારા માટે કે આ ભગતોડો દુકાન ને ઘર ચલાવશે કઈ રીતે? આનું મગજ ઠેકાણે છે કે નહીં? આની બુદ્ધિ બેર મારી ગઈ છે. આવું સ્ટેટમેન્ટ મારા માટે સમાજના લોકો ના આપે, એટલે દુકાને ટાઈમસર પહોંચવા દે. વિનીતભાઈ, સમાજનો વિચાર આવે કે તમામે તમામ સંપત્તિનું મૂળભૂત સાધન કહેવાય, મૂળભૂત સ્ત્રોત કહેવાય, મૂળિયું કહેવાય એવા પરમાત્મા એને સાચવું તો મારું ઠેકાણું પડશે. ભાઈ, તમારી સંપત્તિનું કારણ શું? આજે આ પ્રશ્નનું સોલ્યુશન મેળવવું જ છે, પછી જ અહીંથી ઉઠવું છે. હા, ત્યાં સુધી ઉઠતા નહીં. એટલે કોઈ હા ઉતાર નહીં છે, ખુરશી ખસેડી સમજીને ખસેડેલી છે. ભાઈ, તમારી સંપત્તિનું સાધન શું, સ્ત્રોત શું? શિરીષભાઈ જવાબ જોઈએ. હા, હોઠનો જવાબ છે, હિયાનો જવાબ બોલો છો. મહેશભાઈ, સંપત્તિનું સાધન, સંપત્તિનું મૂળ શું? તમારો અનુભવ શું કે છે? હેમાંગભાઈ, અનુભવ શું બોલે? રાજનભાઈ જવાબ જોઈએ. ડેડ ઓડિયન્સ નથી પાતો, લાઈવ ઓડિયન્સ જોઈએ. કોઈક કે છે પુણ્યથી મળે, કોઈક કે પરમાત્માથી મળે, કોઈક કે પુરુષાર્થથી મળે. 3 જવાબ હમણાં છે. સાચો જવાબ કયો? ભાઈ, પૈસા પુણ્યથી મળે, પુરુષાર્થથી મળે કે પરમાત્માની કૃપાથી મળે? પારસભાઈ, એટલે અહીંયા ડાયો જવાબ મને સંભળાવવા માટેની વાત છે કે બહાર ગયા પછી એનું ઇમ્પ્લિમેન્ટ કરવાની તૈયારી છે? ખાલી આ મને સમજાવવા માટે ને સંભળાવવા માટેનો જવાબ છે? તમે ડાયા છો, ડમરા છો એવું સાબિત કરવાનો માટેનો આ પુરુષાર્થ પ્રયત્ન છે કે અંદરમાં જેનો સ્વીકાર કરેલો છે એવો જવાબ છે? તમારું અંતઃકરણ શું કબૂલે? અતુલભાઈ, અંતઃકરણમાંથી જવાબ કયો નીકળે? ભાઈ, પૈસાનું સાધન, પુણ્ય, પુરુષાર્થ, પરમાત્મા, દુકાન, ફેક્ટરી, મારી સેલ્સમેનશીપ, મારી આવડત હોશિયારી શું? તમારી આવડત, તમારી હોશિયારી, તમારી સેલ્સમેનશીપ, તમારો પુરુષાર્થ, તમારી દુકાન, તમારી ફેક્ટરી, આ જ સમજો છો. જે જવાબ ખોટો છે. મૂળભૂત જવાબ કયો છે? પરમાત્માની કૃપા, પરમાત્માની આરાધના, પરમાત્માની ઉપાસના, એના માધ્યમથી જ આ બધું
જે કંઈ સંસારની અંદર લીલીછમ લાડી વાડીને ગાડી દેખાય છે એ બધાના મૂળની અંદર પરમાત્મા ગોઠવાયેલા છે. પરમાત્માની કૃપા, પરમાત્માનો પ્રભાવ, પરમાત્માનો પ્રસાદ ગોઠવાયેલો છે. આવું આજે આપણે આપણી જાતને સમજાવવું છે. અને એના માટે એક ગામડાનો ગમાર ખેડૂત હોય ને એના તરફ પણ જો નજર કરવામાં આવે તોય તમને સમાધાન મળ્યા વિના રહે નહીં. ફળ ક્યાં ઉગે? ફળ ક્યાં ઉગે? ડાળી ઉપર. ફૂલ ક્યાં ઉગે? ડાળી ઉપર. પાંદડા ક્યાં આવે? ડાળી ઉપર. અને ખેડૂત ડાળી પાંદડા આપે છે, ફૂલ આપે છે, ફળ આપે છે, એટલે ડાળીને સિંચવાનું કામ કરે કે મૂળને સિંચવાનું કામ કરે? હે ભાઈ, ફૂલ ફળ ને પાંદડા તો આપે જ કોણ? ડાળી આપે. પર્ણ, પુષ્પ અને ફળ એ ત્રણે ત્રણ ડાળી આપે અને સિંચવાનું કામ મૂળને કેમ? કીર્તિભાઈ સમજાય હું શું કહું છું? આઈ એમ કમિંગ ટુ ધેટ પોઈન્ટ કે જો મૂળ લીલુંછમ હશે તો જ ઝાડ લીલુંછમ રહેશે, ડાળી ડાખડા એ પણ સલામત રહેશે, અને ડાળીમાં પર્ણ પણ ઉગશે, પુષ્પ પણ ઉગશે અને ફળની પણ પ્રાપ્તિ થશે. ભલે ડાળીની અંદર ફૂલ ઉગે, ફળ મળે, પણ સ્ત્રોત એનો મૂળભૂત સ્ત્રોત હોય તો એ મૂળ છે. જેટલા મૂળિયા લીલાછમ, મૂળિયા સુરક્ષિત, મૂળિયા સ્વસ્થ, એટલી ડાળી ડાખડા વગેરે એ પાંદડા આપવાનું, ફૂલ આગા ઉગાડવાનું અને ફળને પણ આપવાનું કામ સરળતાથી કરી શકશે. અને ફૂલ અને ફળ એ પણ સારી ક્વોલિટીના મળશે. ફૂલ પણ સુગંધી મગમગતા અને ફળ પણ મીઠા મધુરા પ્રાપ્ત થશે. જો ખાતર અને પાણીથી મૂળનું સિંચન કરવાનું કામ, મૂળને સાચવવાનું કામ, મૂળને સલામત રાખવાનું કામ કરેલ હશે તો આવી સમજણ એક ગામડાના ગમાર ખેડૂત પાસે છે. એ સમજણ જો આપણી પાસે આવી જાય તો બેડો પાર થઈ જાય. મૂળના સ્થાનમાં છે પરમાત્મા. મૂળ સલામત તો ઝાડ સલામત. એમ પરમાત્માનો પ્રસાદ આપણને મળે, પરમાત્માના દિલની અંદર સ્થાન મળે અને પ્રભુ પોતાના દિલની અંદર સ્થાન આપે એવા પ્રકારનું જીવન જીવવાના માર્ગે આપણે ગોઠવાઈએ. પ્રભુની ભક્તિ, પ્રભુની આરાધના, પ્રભુની ઉપાસના, પ્રભુના વંદન, પૂજન, સત્કારને સન્માન સાચા દિલથી, અહોભાવથી રોજે રોજ આપણે કરતા હોઈએ. એટલે આપણો પ્રયત્ન કયો કીર્તિભાઈ? મૂળને લીલુંછમ રાખવાનો પ્રયત્ન. અને નંબર 2 રિફ્લેક્શન તરીકે શું મળે? તમારી દુકાન છે ને અતુલભાઈ, તમારી દુકાન હોય, તમારો મોલ હોય કે તમારી ફેક્ટરી હોય, એ બધું ડાળી ડાખડાના સ્થાનની અંદર છે. તમને લાગે કે પૈસા તો ફેક્ટરીમાંથી મળે છે, પૈસા તો દુકાનમાંથી મળે છે, દેરાસરમાંથી ક્યાં પૈસા મળે છે? દેરાસરમાં તો 10 રૂપિયા ભંડારમાં પૂરવાના હોય, ત્યાંથી ક્યાં આપણને મળે જ? સમજાય બરાબર? ક્લિયર થાય બરાબર પંકજભાઈ? દેરાસરમાં ભંડારમાં 50ની નોટ કે 500ની નોટ પૂરવાની છે, ત્યાંથી મળતું તો નથી. 500ની નોટ મળે જ ક્યાંથી? દુકાનમાંથી. સમજાય પણ હું શું વાત કહેવા માંગુ છું? દેરાસર એટલે મૂળ છે. સિંચન મૂળમાં તમે કરો તો ડાળીમાંથી તમને ફૂલ અને ફળ મળ્યા વિના રહે નહીં. બસ આ લોજિક બરાબર સેટ થઈ જાય આપણા મગજની અંદર તો એ પરમાત્માનો પ્રસાદ મેળવવા માટે, પ્રભુની અમી નજર આપણા ઉપર કાયમ ટકી રહે એના માટે પ્રભુના વંદન, પૂજન, સત્કારને સન્માન કર્યા વગર એક પણ દિવસ આપણો જાય નહીં. પ્રભુની ભક્તિ વગરને ઉપાસના વગરનો ગયેલો દિવસ એ આપણને વાંઝિયો લાગે કે પ્રભુની ભક્તિ વગર મૂળિયા બધા જો સુકાઈ જશે પ્રભુની કૃપાના તો સંસાર રૂપી ડાળી ડાખડા એને કરમાતા વાર લાગશે નહીં. એમાંથી ફૂલ કે ફળ મળે તેવી શક્યતા નામ શેષ થઈ જશે, સમાપ્ત થઈ જશે. આવું થવા દેવું નથી. અને એના માટે પ્રભુના
ભક્તિ રૂપી મૂળિયા એને સિંચન કરવાનું કામ કરીએ. પ્રભુ રૂપી મૂળ એને ભક્તિનું પાણી એનું સિંચન કરીએ અને આજ્ઞા પાલન રૂપી ખાતર એના દ્વારા મજબૂત કરવાનું કામ કરીએ તો સંસાર રૂપી ડાળી ડાખડા એની અંદર અનુકૂળતાના ફૂલ એ પણ તમને મળશે ને પૈસાના ફળ એ પણ પ્રાપ્ત થયા વિના રહેશે નહીં. પણ ડાળી ઉપર ફૂલ અને ફળ ઉગે એનું કારણ ડાળી છે કે મૂળ છે. તમને દુકાનમાંથી મળતા પૈસા, ઘરની અંદર મળતી અનુકૂળતા એનું કારણ પરમાત્મા છે કે તમારી આવડત, તમારી હોશિયારી, તમારો પુરુષાર્થ છે. એનું કારણ કયું? આ જવાબ માત્ર બોલવા પૂરતો નહીં, હૃદયની વેદિકા ઉપર શિલાલેખની જેમ કોતરી રાખવાનું કામ કરજો. પુરુષાર્થ 10% કે 15% એનાથી વધારે કામ નથી કરતો. વધારે તો પરમાત્માની કૃપા કામ કરે. પ્રભુની ભક્તિ કરવા દ્વારા, પ્રભુની પૂજા સેવા કરવા દ્વારા, પ્રભુની આજ્ઞા પાળવાના માધ્યમથી જે પુણ્યનું ઉપાર્જન થયું અને એ પુણ્યના માધ્યમથી બધી ચીજ પ્રાપ્ત થઈ રાખે છે. દુકાનની અંદર, ઘરની અંદર બધી અનુકૂળતા પ્રાપ્ત થાય. રાતના સૂતા હો પછી બધું બગડે તેવી શક્યતા ખરી કે નહીં? મહેશભાઈ, રાતના તમે આંખ મીચીને સૂઈ ગયા, કાશ્મીરી રજાઈ ઓઢીને સૂઈ ગયા, ગોદડું ઓઢીને શિયાળામાં સૂઈ ગયા, સવારે ઉઠો એની પહેલા ગોડાઉનમાં આગ લાગેલી હોય અને તમારી દુકાન લૂંટાઈ ગયેલી હોય એવી શક્યતા ખરી કે નહીં? પારસભાઈ, છતાં આમાંનું કશું થતું નથી. સવારના તમે ઉઠો અને એની સાથે જ તમને સમાચાર મળે કે પત્નીને હાર્ટ એટેક આવી ગયો, આવી શક્યતા ખરી કે નહીં? આમાંનું છતાં કશું બગડતું નથી, બધું હેમ ખેમ ચાલે છે. એ તમારી આવડત ને તમારી હોશિયારી, ભાઈ તમારા પુરુષાર્થનું ફળ. રસિકભાઈ જવાબ જોઈએ. માત્ર ને માત્ર પ્રભુની કૃપા, એનાથી બધું હેમ ખેમ ચાલે છે. બાકી સંસારનું અસલી સ્વરૂપ તો ખબર છે ને? સંસારનું અસલી સ્વરૂપ શું? અતુલભાઈ, આઠમના દિવસે પ્રતિક્રમણમાં કાયમ માટે તમે બોલતા હો છો. જયેન્દ્રભાઈ, સંસાર દાવા નલ દાહ નીરમ. સંસાર દાવા નળ છે અને પરમાત્મા એ દાવા નળને ઠારનાર, પાણીના સ્થાનમાં પુષ્કરાવર્ત મેઘ એને જેમ પાણીને વરસાવે એવું વરસાવાનું કામ કરનારા પરમાત્મા છે. સંસારરૂપી દાવાનળ આપણને દજાડતો નથી. એમાં આપણી આવડતને, હોશિયારી, આપણી મહેનતને, પુરુષાર્થ એ કામ નથી કરતું. પણ માત્ર પ્રભુની કૃપા થકી આ બધું હેમખેમ ચાલી રહેલું છે. પ્રભુની કૃપા જો ખસી જાય તો બધું વેર વિખેર થતા વાર લાગે નહીં. આ સમજણ જેની પાસે, હવે આ સમજણ પાકી. ભાઈ, તમારી સંપત્તિ, તમારી અનુકૂળતા, શરીરનું સ્વાસ્થ્ય, મનની સ્વસ્થતા, પરિવારનું સૌભાગ્ય, પરિવારમાં તમારું માન સન્માન, આ બધાના મૂળમાં પરમાત્માની કૃપા કારણ છે. બરાબર? નક્કી. પહેલું સ્ટેપ નક્કી કર્યું. હવે નંબર 2, હવે સૌથી વધારે સમય કોની પાછળ ફાળવશું? દેરાસરમાં સમય વધારે કે દુકાનમાં સમય વધારે? મૌલિકભાઈ જવાબ જોઈએ. જો પેલું સમીકરણ તમે સ્વીકારી લીધેલું છે કે તમને જોઈએ છે સંપત્તિ, તમને જોઈએ સ્વાસ્થ્ય, તમને જોઈએ સામર્થ્ય, તમને જોઈએ સફળતા, તમને જોઈએ સ્વસ્થતા, તમને જોઈએ સન્માન, આ બધાનું મૂળ સ્ત્રોત હોય તો પરમાત્મા છે. એ પ્રભુની કૃપાથી બધી ચીજ મળ્યા વિના રહેશે નહીં. તો હવે મહેનત દેરાસરની અંદર વધારે કે દુકાનની અંદર વધારે? સમય દુકાનની પાછળ વધારે કે દેરાસરની પાછળ વધારે? છોટુભાઈ, હમણાં તો અશોકભાઈ શું બોલ્યા કે જે જોઈએ છે સુખ,
સંપત્તિ, સ્વાસ્થ્ય, સ્વસ્થતા, સુરક્ષા, સલામતી, સન્માન, સમાધિ, શાંતિ, સ્વસ્થતા આ બધું જોઈએ છે. એ બધાનો મૂળ સ્ત્રોત હોય તો એ પરમાત્મા છે. એ જાણ્યા પછી સાચવવાનું હોય તો પરમાત્માને સાચવવાના. પરમાત્મા જ્યાં રહે છે એ દેરાસરને સાચવવાનું કે તમારી દુકાનને, તમારું ઘર એને સાચવવાના. શિરીષભાઈ જવાબ જોઈએ. સાચવવાની મહેનત કોને? દેરાસરને સાચવવાનું, ભગવાનને સાચવવાના કે દુકાનને ને ઘરને સાચવવાનું કામ? બસ વાત આ જ છે. મતલબ કે હજી પેલું સમીકરણ મનમાં ચોખ્ખું થયું નથી પારસભાઈ. પેલું સમીકરણ જો મનમાં ચોખ્ખું થઈ ગયેલું હોય કે ડાળી દાખલા ભલે ફૂલ અને ફળ આપે પણ મૂળને સિંચીએ તો આપે, મૂળને હળગાવો, મૂળની ઉપેક્ષા કરો, મૂળને સિંચવાનું બંધ કરી દો તો ડાળી દાખલાની કોઈ ઓકાત નથી, તાકાત નથી કે તમને પાંદડું, ફૂલ કે ફળ આપી શકે. બસ એ શ્રદ્ધાનો રણકાર જો આપણા હૃદયની અંદર પ્રગટ થઈ જાય કે પરમાત્માની કૃપા થકી આ બધું સલામત છે, બાકી બધું વેર વિખેર થાય એવી શક્યતા ઊભી જ છે. ભચાઉની અંદર તમારા જ કચ્છમાં ભચાઉમાં રહેનારા એક શ્રાવક, દુકાને 11 વાગે જવાનું, ઘરે માણસ ચાવી લેવા માટે આવી જાય, સવારના 9 વાગે ચાવી આપી દે, તું સંભાળ, દુકાન ખોલ, માલ ગોઠવજે, ગ્રાહકને પતાવજે. વ્યાખ્યાન સાંભળી, વ્યાખ્યાન પછી એક સામાયિક કરી અને પછી હું દુકાને આવીશ. નંબર 2, બપોરના સમયે જમવા માટે આવે, જમીને દુકાને જવાનું હોય, માણસને છોડાવવા માટે માણસ જમીને પાછું આવે દુકાને, અને 2:30 વાગ્યાનો સમય હોય લગભગ, અને માણસને કહે કે અત્યારે ગ્રાહક વગેરે દેખાતા નથી, તું સંભાળજે દુકાનને, હું ઘરે જાઉં સામાયિક કરવા માટે. 2:30 થી 3:30, 3:30 થી 4:30, 4:30 થી 5:30 સામાયિક કરી અને 5:30 વાગે 3 સામાયિક એક સાથે કરી અને પછી દુકાને આવવાનું. એને સમજણ છે કે મારી દુકાન સચવાય છે શેના કારણે? પ્રભુની આજ્ઞા પાળવાના કારણે, પ્રભુની ભક્તિના પ્રતાપે દુકાન, ઘર અને મારો સંસાર, મારો સમગ્ર પરિવાર એ બધું સચવાય છે. તો મને અને મારા પરિવારને સાચવનાર છે, એને સૌથી પહેલા સાચવવા એ મારી અંગત જવાબદારી છે. આવું સમજનારા ભચાઉના શ્રાવક દુકાને સવારે પહોંચવાનું 11 વાગે, ત્યાં સુધી સવારના ભગવાનની પૂજા, સેવા, સ્નાત્ર ભણાવવાની, બેસણું કરવા માટે જવાનું, બેસણા પછી વ્યાખ્યાનમાં પહોંચવાનું, વ્યાખ્યાન પછી સામાયિક કરવાની, પછી 11 વાગે દુકાને, 11 થી 12 દુકાને બેસી 12, 12:30 પાછા બીજું બેસણું કરવા માટે ઘરે આવી જવાનું. દુકાને માણસને છોડાવે, જમવા માટે જાય, અને માણસ આવી જાય એટલે સામાયિક કરવા માટે પાછા ઘરે ગોઠવાઈ જવાનું. શેના કારણે અતુલભાઈ? પ્રભુ મારા સુખ, શાંતિ, સલામતીનું મૂળભૂત કારણ છે. મારી આવડતને, મારી હોશિયારીથી આમાંનું કંઈ સચવાતું નથી. હાચુલો તમારું માથું ઠેકાણે રહેશે એ તમારા કારણે કે પ્રભુની કૃપાના કારણે. બેઠા બેઠા બ્રેઇન એટેક નથી આવી જતો, હાર્ટ એટેક નથી આવી જતો, પેરાલિસિસ એટેક નથી આવી જતો. એમાં તમારી આવડત, તમારી હોશિયારી, તમારી મહેનત ને તમારી લાગવગ અને તમારા ગાંધીનગર સુધી અડતા છેડા આ બધું જવાબદાર છે કે પરમાત્માની કૃપા કારણ છે. ભાઈ પારસભાઈ, આમાં શું અઘરો જે પ્રશ્ન છે? કઈ પરમાત્માની કૃપામાં ખખડાવીને જવાબ બોલો, રણકાર સાથે જવાબ બોલો કે માત્ર ને માત્ર પ્રભુની કૃપા જ એમાં મૂળભૂત કારણ છે. બાજુ હૃદયથી આ સ્વીકારી લઈએ તો પ્રભુની ભક્તિ અને પ્રભુની આજ્ઞા પાળવાની દિશાની અંદર ઉત્સાહની ઉમંગ આસમાનને આંબવા માંડે. પેલા ભાગશાળી દુકાને સવારે 1 કલાક જવાનું, બપોરે 5:30 વાગે જવાનું, ખાલી માણસને છોડાવવા જાય, બાકી માણસને સોંપી દે. અને માણસ મુસલમાન માણસ, એના ભરોસે પોતાની દુકાન ચાલે. તમારી ભાષામાં સમજાવું છું, મુસલમાન માણસના ભરોસે દુકાન, વાસ્તવમાં માને છે ભગવાનના ભરોસે મારી દુકાન મૂકું છું. માણસ એ તો એમાં નિમિત્ત છે.
ભગવાન ઉપરનો પૂરેપૂરો ભરોસો. અને ભગવાન કહે છે કે મારી કૃપાના પ્રતાપે, આજ્ઞા પાલનના પ્રભાવે અને આજ્ઞા પાડવા દ્વારા ઊભું થયેલું પુણ્ય, એના પ્રસાદથી તારો સંસાર હેમખેમ ચાલશે, ચિંતા કરતો નહીં. અને એવા ભાગશાળી એને નજરની સામે રાખીને તમારા જીવનને સરખાવાનું કામ કરો. તાલમેળ પડે એવો છે કે નહીં? ચંદ્રકાંતભાઈ, એમનો સંસાર મજેથી ચાલે છે. બૈરી, છોકરા, ઘર બાર, સંસાર, દુકાન બધું મજેથી એમનું ચાલે. દાનની અંદર પણ રકમ લખાવાનું કામ કરે. હવે તમારી જાતને એની હારે સરખાવો. તમે શું માનો છો અને કેવું જીવન જીવો છો? અશોકભાઈ જવાબ જોઈએ. હા, માનો છો ને વિશ્વાસ નથી. હા, બહુ સરસ મજાની વાત છે. માનવું છું કે આ ઝેર છે ને મને મારી નાખે, પણ વિશ્વાસ નથી એટલે પીવા દે. માનું છું ઝેર મારી નાખે, પણ એ સ્ટેટમેન્ટ વિશ્વાસ નથી એટલે પીવા દે. માનું છું ગટરનું પાણી પીવાય નહીં, પણ એમાં વિશ્વાસ નથી એટલે ગટરનું પાણી પીવા દે. હવે એમ પૂછું છું, સંસારમાં એક બાબત દેખાડો કે માનતા હોય ને વિશ્વાસ ન હોય. બધા ગતકડા અને ગલ્લા તલ્લા તમને ક્યાં સૂજે છે? આ ધર્મની અંદર ગલ્લા તલ્લા તમને સૂજે છે. પેલો અભાગીયો આંધળો માણસ, એના જેવી સ્થિતિ આપણી થવી જોઈએ નહીં. ગરીબ અને અભાગીયો એવો આંધળો માણસ, પ્રાસંગિક વાત યાદ આવી એ કરી દઉં. અને એને સમાચાર મળ્યા કે દૂરનું એક ગામ છે, ત્યાં નગર છે, ત્યાં રાજા એકદમ ઉદાર છે. કોઈ પણ નવી વ્યક્તિ આવે એને લાખ સોનામોર આપવાનું કામ કરે છે. અને એ દિશાની અંદર ડગલા માંડવાનું શરૂ કરી દીધું. પણ એ નગરને દરવાજો એક જ, આખો નગર કિલ્લાથી બંધાયેલું છે, કિલ્લાથી સુરક્ષિત. નાનકડો એક દરવાજો, અને દરવાજો પણ માત્ર 2 ફૂટનો દરવાજો, વધારે મોટો પણ દરવાજો નહીં. અને આંધળો માણસ ચાલતા 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 એ નગર પાસે પહોંચી ગયો. અને આંધળા માણસને ખબર પડે કઈ રીતે કે દરવાજો ક્યાં છે? નીતેશભાઈ, કઈ રીતે ખબર પડે? કિલ્લા પાસે પહોંચી ગયો, કિલ્લાને હાથ લગાડે ખ્યાલ આવી ગયો કે કિલ્લો આવી ગયો. ખબર પડે કઈ રીતે દરવાજો ક્યાં છે? હેમાંગભાઈ, કઈ રીતે ખબર પડે? હા, સ્પર્શ દ્વારા. સીધી વાત છે. અડીને નક્કી કર્યો હોય, અડીને આપણે ચાલીએ એટલે દરવાજો આવી જશે, એટલે અંદર ઘૂસી જઈશ. પણ થોડું પુણ્ય નબળું, જેના કારણે દરવાજો હતો એનાથી 2 ફૂટ આગળ આવીને પોતે ઉભેલો છે, અને હાથ અડાડીને મોઢું આ દિશામાં છે, આમની પણ આ દિશામાં, દરવાજો પાછળ અને મોઢું આ દિશામાં, ઊંધી દિશામાં હાથ લગાડેલો છે. અને હવે પુરુષાર્થ શરૂ કરે ચાલવાનો. ચાલતા ચાલતા હાથ લગાડતા લગાડતા ચાલતો જાય. અને 50 કિલોમીટરની જેની પરિધિ છે એવા પ્રકારનો કિલ્લો ચાલીને અડીને પસાર કરવાનો. અને પસાર કરતા 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 બરાબર દરવાજા પાસે આવી ગયો. જેવો દરવાજા પાસે આવે ને એ જ વખતે એને ખંજવાળ આવે. ડાબા હાથમાં આવેલી ખંજવાળ, એટલે ખંજવાળવાનું કામ ચાલુ અને ચાલવાનું કામ પણ ચાલુ. દરવાજો પસાર થઈ ગયો અને ખંજવાળવાનો પતિ દરવાજો પસાર થઈ ગયો. પાછો હાથ લગાડે કિલ્લાની દિવાલને અને ચાલવાનું સ્ટાર્ટ. ફરીથી કેટલા કિલોમીટર? 50 કિલોમીટરની પરિધિ, 50 કિલોમીટરનું ચક્કર ફરીથી કાપવાનું આવ્યું. અને પાછો ફરતા 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 થાકીને ઠૂસ થઈ ગયેલ છે. ભૂખ અને તરસ ને થાક બધું ભેગું. પણ સાંભળેલું હતું કે બસ આ નગરના રાજા નવી વ્યક્તિ કોઈ પણ આવે એને 1 લાખ રૂપિયાની થેલી અર્પણ કરે છે. બસ મારે સુખી થવું છે, સંપત્તિ મેળવવી છે, લાખ સોનામોર જોઈએ. એટલે ભલે ભૂખ લાગે, તરસ લાગે, થાક લાગે, પણ મારે મહેનત છોડવી નથી. અને ચાલતા ચાલતા પાછો દરવાજા પાસે આવ્યો. થાકી ગયેલો હતો. 100 કિલોમીટરની મંજિલ કપાઈ ગયેલી હતી. અને હવે વિચાર આવે છે કે આ અડીને ચાલવાનું. દેખતા માણસ કઈ રીતે ચાલતા હોય? દેખતા માણસ ચાલતા હોય ને એ રીતે ચાલવા દે. જેવો દરવાજો આવ્યો ને
અને એ જ વખતે તુક્કો સૂજ્યો મગજની અંદર, અને દેખતા માણસ અડી અડીને ચાલે કે છોડીને ચાલે, દિવાલ છોડીને ચાલે, એની જેમ ચાલવાનું કામ કરે. અને બરાબર દરવાજો પસાર થઈ ગયો અને તે નાના ગબડી જવાશે, નાના પાછું અડી લેવા દે, અને અડીને પાછું કિલ્લાને પ્રદક્ષિણા આપવાનું કામ સ્ટાર્ટ, પરિક્રમા સ્ટાર્ટ કરી દીધી. અને પાછો ફરતા ફરતા ક્યાં આવી ગયો? દરવાજા પાસે. દરવાજા પાસે આવે અને એ જ વખતે એને થયું કે આ મોબાઈલમાં મારે વાત કરવાની પત્નીની યારે રહી ગઈ, લાવ વાત કરી લો મોબાઈલની અંદર. અને મોબાઈલ લગાડી પત્નીની યારે વાત કરે, અને વાત કરતા કરતા હાથ અહીંયા છૂટી ગયો. પત્નીની યારે વાત પૂરી થઈને પાછો હાથ લગાડે, દરવાજો. સમજાય હું શું કહેવા માંગુ મૌલિકભાઈ? નખરા ક્યાં સૂજે છે ને બધા? દરવાજો આવે ને ત્યારે જ બધા નખરા સૂજે, બાકી તો હિદે હિદો ચાલતો હોય છે. તમને નખરા ક્યાં હું છે? આત્મકલ્યાણની વાત આવે, પુણ્યનું ભાથું બાંધવાની વાત આવે, પ્રભુની આજ્ઞા પાડવાની વાત આવે, આત્માના ઉત્થાનની વાત આવે, સદગતિના બુકિંગની વાત આવતી હોય, એ બધી વખતે શું આવે? નખરા સૂજે, ગલ્લા તલ્લા સૂજે. સંસારની અંદર ગલ્લા તલ્લા કેટલા, ત્યાં નખરા કેટલા સૂજે. ત્યાં બધું વ્યવસ્થિત કરવાનું, અને ધર્મની અંદર પ્રભુની આજ્ઞા પાડવાનો પુરુષાર્થ કરવાની વાત હોય તો સાહેબ માનીએ છીએ બધું, પણ વિશ્વાસ નથી આવતો. એવો અભાગીયો આંધળો માણસ, એને જે તુક્કા સૂજે એવા જ તુક્કા કે બીજા કોઈ તુક્કા? અશોકભાઈ સભાના પ્રતિનિધિ તરીકે જવાબ આપે છે. મોટા ભાગના જીવોની આ જ માનસિકતા હોય છે. માનીએ છીએ બધું, ભગવાનને માનો કે ન માનો? ભગવાનને સાહેબ માનીએ છીએ, પણ વિશ્વાસ જોઈએ તેવો નથી. એટલે વાસ્તવમાં આપણી માન્યતા જ પોકળ છે. માન્યતા જો પોલાદ જેવી મજબૂત હોય તો અમલ થતા વાર લાગે નહીં. પેલા ભચાઉના ભાગશાળી સવારે એક સામાયિક પ્રતિક્રમણ તો ખરું જ, અને બેસના રોજના બપોરે પાછા 3 સામાયિક કરવા માટે ગોઠવાઈ જાય. એને કહેવાય કે ભગવાન ઉપરનો ભરોસો. સમજી રાખો. હજી મહત્વની વાત, ભગવાનને માનવા સહેલા છે, ભગવાનનું માનવું બહુ અઘરું અને કપરું છે. ફરીથી, ભગવાનને માનવા સહેલા. વાસુદેવ સ્વામી દાદા એ ભગવાન છે એ માનવા પ્રોબ્લેમ શું? કોઈ પ્રોબ્લેમ નથી. પણ ભગવાનનું માનવાની વાત આવે એમાં બહુ પ્રોબ્લેમ. નવને જે પાણી ઉતરી જાય. ભગવાનનું માનવું એટલે કે જેણે તમારા 50,000 લાખ રૂપિયા દબાયેલા હોય અને એ વખતે ભગવાન કહે કે તારું ગયા ભવનું દેવું ચૂકવાઈ ગયું, ખુશ રહે, બોજો તારો ઓછો થઈ ગયો. આ ભગવાનની વાત માનવાની તૈયારી હેમાંગભાઈ? આ ભગવાનનું માનવું પસંદ પડે કે ન પડે? આ ભગવાનની વાત માનવાની તૈયારી આવે કે ના આવે? હું સમજણ નથી પડતી. ભગવાન કે ભગવાનને માનવાના છે, એના કરતા વધારે ભગવાનનું માનવાનું, એનાથી મોક્ષ થવાનો છે. શેર બજારનો ઇન્ડેક્સ ઉપર ચડતો હોય એ વખતે તમને એમ થાય કે લાવ જેટલી મૂડી છે બધી રોકી દેવા દે, અને મારી ક્રેડિટના આધારે જેટલા મળે એ પણ મેળવી અને એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા દે. આ તમારું મન બોલતું હોય, અને એ વખતે ભગવાન તમારા કાનમાં વાત કરે કે મવડીની ઘંટા કર્ણની સુખડી અને શેર બજારની મૂડી ઘર સુધી પહોંચતી નથી. સમજાય બરાબર? મવડીની સુખડી અને શેર બજારની મૂડી ઘર સુધી પહોંચતી નથી. આ ભગવાનની વાત માનવાની તૈયારી કેટલી આવે? ભાઈ જવાબ જોઈએ. બસ એ વાત ભગવાનને માનવાની તૈયારી છે. ભગવાનનું માનવા તૈયાર જયેન્દ્રભાઈ? આપણે ભગવાનનું માનવા તૈયાર કેટલા? હું લગભગ એમ બોલો, હું નહીં એમ બોલો કોઈને, એટલે હું પણ આવી ગયો પછી. હવે તો આ ગજબ કરો તમે તો. હું સજ્જન નહીં બોલું તો બરાબર છે, દુનિયામાં કોઈ સજ્જન નહીં તો બહુ ગડબડ થઈ જાય. હા, આપણે આપણી જાત માટે સ્ટેટમેન્ટ આપીએ નબળું બરાબર છે, ગામ માટે જગત માટે તો કેવી રીતે આપી શકીએ? આપણે તો ગામ આખાને મારા જેવા સાબિત કરી દઈએ એમ નહીં. હું આવો નબળો છું. એક વખત
ગોડાઉનમાં માલ લેવા માટે મુસલમાન માણસ જે કામ કરતો હતો દુકાને એને મોકલેલો અને ગોડાઉનમાંથી માલ લઈને આવ્યો, પણ યોગાનું યોગ ચાવી જે હતી ને એ તાળું મારી અને તાળામાં જ ભરાવેલી રહી ગઈ અને માણસ દુકાને માલ લઈને આવી ગયો. દુકાનની અંદર ધંધો વગેરે ચાલુ છે. અઠવાડિયું ક્યાં નીકળ્યું ખબર પડી નહીં અને અઠવાડિયા પછી પાછું ગોડાઉનનો માલ લેવાનો પ્રસંગ આવ્યો અને માણસ કે શેઠ ચાવી આપો. ચાવીની જગ્યાએ જોયું તો ચાવી દેખાતી નથી. એટલે ચાવી દેખાતી નથી. ક્યારે છેલ્લું ગોડાઉન ક્યારે ખોલેલું? અઠવાડિયા પહેલા. ચાવી ક્યાં મૂકી હતી સાહેબ? શેઠ રોજની જગ્યાએ, તો બીજી કોઈ જગ્યાએ મૂકતો નથી. અને શેઠ વિચારમાં પડી ગયા અને વાત કરે, નૌકાર ગણે તન, અને વાત કરે પોતાના માણસને, ચિંતા નહીં કર, ગોડાઉન તું જા, તાળું તારી જાતે ખુલી જશે, ચિંતા નહીં કર. શેઠ વાત કરે ને માણસ પહોંચ્યો અને જોયું તો ચાવી તાળાની અંદર ભરાવેલી. જે રસ્તેથી રોજ 500-700 માણસની અવર જવર થાય એવી જગ્યાએ ગોડાઉન, અને ગોડાઉનના તાળામાં ચાવી ભરાવેલી, અઠવાડિયાથી ગોઠવાયેલી હતી, ત્યાં જ પડેલી હતી. છતાં આવતા જતા 500 માણસો રોજના. અઠવાડિયામાં કોઈના મનમાં ત્યાં જોવાનો વિચાર આવે નહીં, કોઈને ચાવી દેખાય નહીં, કોઈને ચાવી એના માધ્યમથી ગોડાઉનનો માલ લઈ જવાનું મન થાય નહીં. આની અંદર પેલા ભાગશાળી, એની આવડત ને એની હોશિયારી, એની મહેનત, એની લાગવગ કામ કરે કે પ્રભુની આજ્ઞા પાડવા દ્વારા ઊભું થયેલું પુણ્ય એ ભાગ ભજવવાનું કામ કરે. એનું ગોડાઉન સલામત રહ્યું, સુરક્ષિત રહ્યું, એમાં એની આવડત ને હોશિયારી કામ કરે કે પ્રભુની આજ્ઞા પાડવાનો પરિણામ એના કારણે એનું ગોડાઉન સચવાઈ ગયું. આ સત્ય ઘટના તમને કહું છું. એ ભાગશાળી અત્યારે ભચાઉથી ગાંધીધામ આવી ગયેલા છે અને એનું નામ છે જયંતિલાલ ભાઈ. અને નંબર 2, જયંતિલાલ ભાઈને એમનો દુકાનનો મુસલમાન માણસ વાત કરે કે શેઠ તમે તમારા ભગવાનની આટલી ભક્તિ કરો છો ને, એટલે ભગવાન તમારી દુકાન અને તમારું ગોડાઉન ને તમારો પરિવાર બધાને સાચવવાનું કામ કરે છે. આ મને આજે ખાતરી થઈ ગઈ. મુસલમાન માણસ અને એના અંતરના ઉદ્ગાર સહજ રીતે નીકળે કે આપ ભગવાનને સાચવો છો, ભગવાનની ભક્તિ કરો છો, સામાયિક વગેરે કરો છો અને સૌ જીવ પ્રત્યે હમદર્દી રાખો છો, એના પ્રતાપે ભગવાન તમારી દુકાન, તમારું ઘર, તમારું ગોડાઉન, તમારો પરિવાર બધાને સાચવવાનું કામ કરે છે. મુસલમાન માણસના મોઢામાંથી નીકળેલા ઉદ્ગાર તમારા અંતરને સ્પર્શે કેટલા? પ્રશ્ન આટલો જ છે. તમારા મનને એના શબ્દો કેટલા સ્પર્શે? આ જયંતિલાલ ભાઈએ ખુદ મને પોતાને વાત કરેલી કે રોજના સાહેબ 4-5 સામાયિક કરતો હતો, પણ ત્યાર પછી રોજના 8 સામાયિક અને 2 પ્રતિક્રમણ દેશાવાસિક શરૂ કરી દીધા. ભગવાન આટલું મને હાચવે તો હવે ભગવાનની આજ્ઞા વધુમાં વધુ પાળવા દે. આટલો વિશ્વાસુ માણસ દુકાનનો મળેલો છે. દીવો લઈને ગોતવા જાવ તો પણ મળે નહીં ધોળે દિવસે. અને એવો માણસ ભગવાનની કૃપાથી મળી ગયેલો છે. ભગવાન સારો માણસ દુકાનમાં મળવો એ તમારી આવડતની હોશિયારીનું રિઝલ્ટ. તમે હોદીને લાવેલા હોય ને માણસ સારામાં સારો તમારી દ્રષ્ટિએ, અને નીકળે કેવો? હાથ જેનો સાફ ન હોય એવા પ્રકારનો માણસ નીકળે. એ તમારી આવડતને હોશિયારીનું રિઝલ્ટ કે ભગવાનની કૃપાના પ્રતાપે પ્રમાણિક માણસ દુકાનમાં મળે. હરેશભાઈ, તમારા દુકાનના ફેક્ટરીના માણસો સારા મળે એવા તમારી આવડતની હોશિયારી કામ કરે. તમે ઇન્ટરવ્યુ વ્યવસ્થિત રીતે લીધેલો છે એ કામ કરે. કોણ કરશે? પરમાત્માની કૃપા એમાં કામ કરે છે. તો એ પ્રભુની કૃપા મેળવવા માટેનું લક્ષ્ય આપણા જીવનમાં કેટલું? પ્રશ્ન આટલો જ છે. સંસાર મને અનુકૂળ થાય એવી ભાવના કે હું ભગવાનને અનુકૂળ થાઉં એવા પ્રકારની ભાવના. કેવા પ્રકારની ભાવના? અભિષેક, સંસાર આખો સંસાર મને અનુકૂળ સમજી ગયા ને?
મારી ઘરવાળી, મારો દીકરો, મારી દીકરી, મારા મા બાપ, મારા દુકાનના માણસો, આડોશી પાડોશી, સંઘના માણસો, સોસાયટીના માણસો અને મારી આસપાસ ગોઠવાયેલું યશમેનનું મારું સર્કલ બધું મને અનુકૂળ બનીને જીવન જીવે. આ જ અભરખા મનમાં ચાલતા હોય કે હું ભગવાનને અનુકૂળ બનીને જીવન જીવું તો ઓટોમેટિક આખો સંસાર મને અનુકૂળ થયા વિના રહેશે નહીં. અભિગમ કેવા પ્રકારનો? જીમીભાઈ જવાબ જોઈએ. વલણ કયું અંદરમાં? સંસાર મને અનુકૂળ થાય કે હું ભગવાનને અનુકૂળ થાઉં? રાજનભાઈ મનમાં શું ચાલે? હા, સંસાર મને અનુકૂળ થાય એટલે મારી ઘરવાળી મને અનુકૂળ જોઈએ, મારો દીકરો મને અનુકૂળ બનવો જોઈએ, મારા નોકર ચાકર હું કહું એમ કરવા જોઈએ, મારું યશમેનનું સર્કલ એ મારા વખાણ કરવા જોઈએ, હું આડું અવળું ઊંધું ચત્તું કરું છતાં પણ પાસા સીધા પડવા જોઈએ. આ જ અભરખા મનમાં ચાલે કે બીજા કોઈ? એટલે કે પાત્રતા ને પુણ્ય જોયા વગર જ અભરખા ઉભા કરવાની દિશામાં દોટ માંડો જ કે બીજું કાંઈ? અહીંયા પૂજનાત પૂરક શ્રીણામ, પરમાત્માની પૂજા સેવા આજ્ઞા પાલન એના માધ્યમથી સંપત્તિ એની રેલમ છેલ પ્રભુની કૃપાના માધ્યમથી થયા વિના રહેતી નથી એવું શાસ્ત્રકાર આપણને દેખાડે, સમજાવે. અને છતાં આપણે આપણી આવડતને, હોશિયારી, આપણું પ્લાનિંગ ને આપણો પુરુષાર્થ એના ઉપર જ મુસ્તાક બનીને જીવન જીવતા હોઈએ, બજારમાં મગરૂરીથી ફરતા હોઈએ અને જેવો પુણ્યનો ફુગ્ગો ફૂટી જાય, ટાઈમ બોમ્બ પાપનો ફૂટે અને મજબૂરી વાળું અને મજૂર જેવું જીવન શરૂ થતા વાર લાગે નહીં. યાદ છે ને તમને બધાને 26મી જાન્યુઆરી 2001ની સાલની અંદર સવારના 8:30 વાગે સ્થિતિ કેવી સર્જાયેલી હતી, કેવી સિચ્યુએશનની અંદર કર્મ સત્તાએ ગોઠવી દીધેલા હતા, કેવી સ્ટીલની ફ્રેમમાં ફિટ થઈ ગયેલા હતા. એમાંથી સહી સલામત રીતે અહીંયા સુધી પહોંચ્યા. એમાં પ્રભુ એકમાત્ર તારી કૃપા એ મૂળભૂત કારણ છે એવો અંતરનો એકરાર પ્રભુ પાસે, વાસુપૂજ્ય સ્વામી દાદા પાસે કેટલો કર્યો? ભાઈ કેટલો એકરાર? હરિભાઈ, વાસુપૂજ્ય સ્વામી દાદા પાસે અંતરનો એકરાર ને કબૂલાત, પ્રભુ હું તો ભિખારી જેવી હાલતમાં ગોઠવાઈ ગયો, ત્યાંથી અહીંયા સુધી તારી કૃપા થકી પહોંચ્યો. આવા એક ધન્યવાદ આપવાનું કામ વાસુપૂજ્ય સ્વામી દાદાને તમે કેટલી વાર કરેલું છે નહીં? અક્ષયભાઈ, તુષારભાઈ, ભગવાનને દેરાસરમાં ધન્યવાદ આપવા જાઓ કે ફરિયાદ કરવા જાઓ? હેમાંગભાઈ, જયેન્દ્રભાઈ, ફરિયાદ કરવા જવાનું કે ધન્યવાદ આપવા જવાનું? હજી એ કોન્સેપ્ટ ક્લિયર નથી. દેરાસરમાં ગયા અને કદાચ 5-7 જોડી તમારા ચપ્પલ ઘસાઈ જાય એટલી વખત તમે દેરાસર ગયેલા હશો, પણ તમારી સંસાર પ્રત્યેની તૃષ્ણા ઘસાવાનું કામ કેટલું થયું? આપણી ગેરમાન્યતાઓ, ગેરસમજણ એ બધાને ઘસવાનું કામ આપણે કેટલું કર્યું? વર્ષોથી દેરાસર જવા છતાં, ભગવાનના દર્શન, વંદન, પૂજન, સત્કાર, સન્માન બધું કરવા છતાં પણ અંદરની ગેરસમજણને ઉચકીને ફેંકવાનો પુરુષાર્થ આપણે કેટલો કર્યો? માં જે કંઈ સંસારની અંદર અનુકૂળ દેખાય છે બધાના મૂળની અંદર માત્ર પ્રભુની કૃપા કામ કરેલી છે. અંતઃકરણ જ્યારે આ પોકાર કરશે ત્યારે પ્રભુની ભક્તિ અને પ્રભુની આજ્ઞાનું પાલન એની અંદર વિલંબ થશે નહીં. પૂજા 2 પ્રકારની બતાવેલી છે સ્તવ પરિજ્ઞા નામના ગ્રંથની અંદર. એક દ્રવ્ય પૂજા અને બીજી ભાવ પૂજા. દ્રવ્ય પૂજા એટલે તમે દેરાસરમાં જે કરો છો, ભગવાનને 9 અંગે પૂજા કરો, તિલક, ભગવાનના 13 તિલક 9 અંગે પૂજા કરવાનું કામ કરો, ધૂપ પૂજા, દીપક પૂજા કરો, ફળ પૂજા, નૈવેદ્ય પૂજા વગેરે બધું શું કહેવાય? દ્રવ્ય પૂજા. અમે દીક્ષા લીધી એટલે અમારી પૂજા ચાલુ કે બંધ? અતુલભાઈ, આ ભાવ પૂજા એટલે આજ્ઞા પાલન, એ ભાવ પૂજા છે.
પ્રભુની આજ્ઞા જીવનભર પાળવાના માર્ગે અમે ગોઠવાયા. એટલે કે ભાવ પૂજા સ્ટાર્ટ થઈ, દ્રવ્ય પૂજા એ સમાપ્ત થઈને ભાવ પૂજા સ્ટાર્ટ થઈ. દ્રવ્ય પૂજા શેના માટે? દ્રવ્ય પૂજા એ ભાવ પૂજાનું કારણ બને તો સાર્થક, અને દ્રવ્ય પૂજા જો ભાવ પૂજાનું કારણ વહેલા મોડા પણ ન બને, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ પણ ન બને, તો એવી દ્રવ્ય પૂજાને સાર્થક તરીકે ગોઠવવા બતાવવા શાસ્ત્રકાર ભગવંત તૈયાર નથી. પરમાત્માની પૂજા એક બાજુ ચાલુ હોય અને બીજી બાજુ રવિવાર સાંજ પડે હોટલની અંદર મસાલા ઢોસા ખાવાના પણ ચાલુ હોય, ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકવાનું કામ, કચડવાનું કામ ચાલુ હોય, તો એ પૂજા દ્રવ્ય પૂજા ભાવ પૂજાનું નિમિત્ત કઈ રીતે બની કહેવાય? હોટલનું ખાવું એટલે અભક્ષ ખાવું, બહારનું ખાવું, પાછું રાતના ખાવું એટલે રાત્રિ ભોજનનું પાપ, અને મસાલો ઢોસો એટલે કંદમૂળનું પાપ, કંદમૂળનું પાપ, અભક્ષનું પાપ, રાત્રિ ભોજનનું પાપ, અને ઘરનું બહારનું ખાવાનું પાપ, જૈણા વગર બનાવેલી રસોઈ એ જમવાનું પાપ. આ બધું ભગવાનની આજ્ઞા અને કચડવાનું પાપ કરીએલો છું. મારું ઠેકાણું પડશે કઈ રીતે? આવો એક હૃદયની અંદરથી અવાજ પણ ઉઠે કે ના ઉઠે? રવિવાર સાંજે હોટલમાં જાઓ ત્યારે ભગવાનની આજ્ઞા કચડું છું, મારું થશે શું? જે ભગવાનને પૂજું છું એની જ આજ્ઞાને કચડવાનું પાપ કરું તો એ પૂજા સાચી કઈ રીતે? આવો એક ટકોરો તમારી જાતને મારીને પ્રશ્ન પૂછો કે ના પૂછો? ખાલી દ્રવ્ય પૂજા કરવાથી ઠેકાણું પડશે કે દ્રવ્ય પૂજા કરતા કરતા પ્રભુની આજ્ઞા પાળવાનું સામર્થ્ય મારે પ્રગટાવવું છે? દુકાને શેના માટે જવાનું? દુકાને શેના માટે? ટાઈમ પાસ કરવા. ટાઈમ પાસ કરવા નહીં. શેના માટે? પૈસા મેળવવા માટે. પૈસા મેળવવું તો સાવ સહેલું છે. તમારો 1000 નો માલ 500 માં આપો ને, પૈસા વળે ચિક્કા, ઘરાક જોરદાર લાઈન લગાવીને ગોઠવાઈ જાય. પૈસા મેળવવાની વાત કરો છો ને ભાઈ? દુકાને ટાઈમ પાસ માટે જવાનું, પૈસા મેળવવા જવાનું, કે પ્રોફિટ મેળવવા માટે? પ્રોફિટ મેળવવા માટે. દુકાને તમે 5-15 વર્ષથી જતા અને પ્રોફિટના નામે જીરો હોય કે માઇનસ હોય તો એ દુકાને જવાનું સાર્થક કઈ રીતે? પારસભાઈ, દુકાને ગયા પછી પ્રોફિટ ઉપર સતત તમારી નજર હોય તો ધનેશભાઈ પ્રભુના દર્શન, વંદન, પૂજન, સત્કાર, સન્માન શેના માટે? પ્રભુની આજ્ઞા પાળવાનું સામર્થ્ય ભીતરમાં પ્રગટાવવા માટે પ્રભુનો સ્પર્શ કરું છું. પ્રભુનો સ્પર્શ કરવાના માધ્યમથી અંદરમાં મારે મારું આત્માનું અનંતું સામર્થ્ય એવું પ્રગટ કરવું છે જેના કારણે પ્રભુને એકો એક આજ્ઞા પાડતો જાઉં અને પ્રભુના દિલમાં મારું સ્થાન ઉચકાતું જાય એવું જીવન જીવવાની અંદર ગોઠવાઈ જાઉં. આવા ભાવથી દેરાસરમાં એન્ટ્રી કરો કે ખાલી એક રૂટીન મુજબ પૂજા કરવા માટે દેરાસર જઈ આવ્યા? દેરાસર કઈ શા માટે જવાનું? કઈ રીતે જવાનું? ભાઈ જવાબ જોઈએ. કઈ રીતે? તમે ભગવાન વાસુપૂજ્યને માનો, અભિનંદન સ્વામીને માનો કે 24 તીર્થંકરને માનો ભગવાન તરીકે, એનું કારણ શું? આ 24 તીર્થંકરને ભગવાન માનો અને શંકરને કે વિષ્ણુને કે બ્રહ્માને કે શિરડીવાળા સાંઈ બાબા આ બધાને ભગવાન ન માનો, ક્રાઇસ્ટને ન માનો અને 24 તીર્થંકરને ભગવાન માનો, એનું કારણ શું? ના ના, તમારો જન્મ આવતા ભાવમાં શંકરને માનનારા હોય, શૈવ પરિવારમાં થઈ જાય, વૈષ્ણવની અંદર થઈ જાય, એટલે આ 24 તીર્થંકરને જ માનો ને? તમે પૂછું છું એટલે તમે તો એના એ જ છો. કપડા બદલાય એની જેમ ખોડિયું બદલાયેલું છે, તમે બદલાયેલા નથી, તમે તો એના જ આત્મા છો. હવે માનશો 24 તીર્થંકરને ભગવાન તરીકે? એટલે હું એ જ વાત કરું છું કે 24 તીર્થંકરને આપણે ભગવાન માનીએ છીએ એનું મૂળ કારણ શું છે? આઈ એમ કમિંગ ટુ ધેટ પોઈન્ટ કે જૈન કુળમાં જન્મ થયો એટલે આપણા ભગવાન કોણ?
24 તીર્થંકર ને સિમંદર સ્વામી વગેરે 20 વિહરમાન પરમાત્મા એ આપણે ભગવાન તરીકે માનીએ. વૈષ્ણવ કુળમાં જન્મ થયો તો આપણા ભગવાન વિષ્ણુ હોત. શૈવને ત્યાં જન્મ થયો તો આપણા ભગવાન શંકર હોત. આપણો જન્મ ક્રિશ્ચનને ત્યાં થયેલો હોત તો આપણા ભગવાન ક્રાઇસ્ટ હોત. મુસ્લિમ પરિવારમાં જન્મ થયેલો હોત તો આપણા ભગવાન ખુદા હોત. સમજાય ને હું શું વાત કરું છું? કુળ પરંપરાથી આપણે ભગવાન તરીકે સ્વીકારેલા છે કે અનુભવના સ્તરે એને ભગવાન તરીકે આપણે સ્વીકારીએ છીએ? પ્રશ્ન મહત્વનો આ છે. રાહુલભાઈ, 24 તીર્થંકર જે છે એને ભગવાન તરીકે કુળ પરંપરાથી માનીએ કે આપણે અનુભવના સ્તરે એને પરમાત્મા તરીકે સ્વીકારીએ? બસ કુળ પરંપરાથી માનીએ છીએ, અનુભવના સ્તરે નહીં. કુળ પરંપરાથી સ્વીકારાયેલા ભગવાન એ મોક્ષમાં પહોંચાડે કે અનુભવના સ્તરે ભગવાન તરીકે સ્વીકારેલા હોય તો એ મોક્ષમાં પહોંચાડે? પંકજભાઈ, અનુભવના સ્તરેનો મતલબ ભગવાનના કાનમાં ખીલા ઠોકાયા છતાં ભગવાને ક્ષમતા રાખી પોતાના વાત્સલ્ય વર્તુળની અંદર ગોવાળને પ્રવેશ આપ્યો અને એનું મંગળ થાવ, કલ્યાણ થાવ એવી ભાવના ભાવી. બસ આ જ કરવા જેવું હતું અને હું પણ જો ભગવાનની જગ્યાએ હોઉં તો આવું જ કરું અને મારા જીવનમાં મારા પાપના ઉદયથી કદાચ આવી સિચ્યુએશન ઊભી થઈ જાય તો ભવિષ્યમાં હું પણ આવું જ કરીશ. આવો કોલ અને કરાર પરમાત્મા સાથે આપણે કરીએ તો અનુભવના સ્તરે ભગવાન મહાવીર જે છે એને પરમાત્મા તરીકે સ્વીકારેલા સાચા કહેવાશે. જીવતી આગ ફેંકે ગોશાળો અને છતાં એને સમકિતનું દાન કરી સંસાર એનો સીમિત કરી દે અને 12મા દેવલોકમાં પહોંચાડવાનું કામ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા કરે. ખરેખર આ જ કરવા જેવું હતું અને એ જ હું પણ કરીશ. મારા ભવિષ્યમાં આવું કંઈક બની જાય તો હું પણ આવો જ જવાબ, આવો જ રિપ્લાય આપવાનું કામ, આવું જ રિએક્શન પોઝિટિવ રીતે દેખાડીશ. આવો કોલ અને કરાર ભગવાનના દર્શન કરતા કરતા આપણે ભીતરમાં કરતા જઈએ તો એને કહેવાય અનુભવના સ્તરે એને પરમાત્મા તરીકે આપણે સ્વીકારેલા છે. હવે આપણે આપણી જાતને પૂછીએ, અનુભવના સ્તરે ભગવાન તરીકે મહાવીર મહારાજાને સ્વીકારેલા છે કે કુળ પરંપરાથી સ્વીકારેલા છે? એક અપમાનના 4 શબ્દ પણ કાનમાં પડે ને તોય ખળભળાટ ઉભો થઈ જાય, બાઈ ચડાવવા તૈયાર થઈ જઈએ. હમ કિસી સે કમ નહીં, બતાવી દઉં. શું સમજે એના મનની અંદરમાં ખળભળાટ, રોફ અને રૂઆબ અને મગજ સતત ઉકળાટનો અનુભવ કરવામાં ગોઠવાઈ જાય તો ભગવાનની જગ્યાએ હું હોય તો આ જ કરું એ વાત ક્યાંથી આવી? કાનમાં બાવળના સૂર તો ભોકાતા નથી સંદીપભાઈ. ખાલી 4 કડવા શબ્દ કાને પડે અને કાનમાં જાણે કે કેન્સરના કીડા પડેલા હોય ને એના કરતા વધારે વેદનાનો અનુભવ થાય તો આપણે ભગવાનને અનુભવના તરીકે સ્વીકારેલા કઈ રીતે કહી શકાય? આપણે વર્ષોથી ભગવાનના દર્શન, વંદન, પૂજન, સત્કાર, સન્માન કરીએ પણ દર્શન, વંદન, પૂજન, સત્કાર, સન્માન કરવાની રીત હજુ સુધી જાણેલી નથી. અમૃત પીધું પણ અમૃત પીવાની રીત જાણી નહીં ને અમૃત પીવાનો દેખાવ કર્યો અને અમૃત આમ ને આમ ઢોળાઈ ગયું બારોબાર, કપડા ભીના થઈ ગયા, હોઠની અંદર એક ટીપું ગયું નહીં, માત્ર બસ વિડીયો ઉતરે છે, શૂટિંગ થઈ રહેલું છે અને હું દેખાવ કરું અમૃત પીવશું પણ પીવાનું કામ ભીતરમાં કર્યું નહીં તો અમર પટ્ટો મળે કઈ રીતે? જન્મ મરણના બંધનમાંથી છુટકારો થાય કઈ રીતે? આપણે માત્ર સંપ્રદાયના સ્તરે મહાવીર મહારાજાને ભગવાન તરીકે સ્વીકારવાના નથી, કુળ પરંપરાથી એને ભગવાન તરીકે માનવાના નથી, પણ ભગવાન એના જીવન ઉપર ડોકિયું કરી, ઓબ્ઝર્વેશન કરી અને ભગવાને જે કર્યું તે વ્યાજબી હતું કે નહીં, બસ આ જ કરવા જેવું હતું એવું આપણું અંતઃકરણ કબૂલાત આપે અને હું પણ આવું જ કરીશ એની હું કબૂલાત ભગવાનને આપવા માટે દેરાસર જાઉં છું. એ રીતે ડગલા તમે માંડતા હો તો શાસ્ત્રકાર કહે છે કે દેરે જાવા તણું મન કરે
ચોથ તણું ફલ પાવે. દેરાસર આ રીતે જવા માટેની ઈચ્છા કરે અને તમારા ખાતામાં ઉપવાસનું ફળ જમા થઈ જાય. આપણે દેરાસર જઈને દેરાસરના પગથિયા ઘસી નાખ્યા, દેરાસરના જીર્ણોદ્ધાર કરવા પડે એ રીતે પગથિયા ઘસી નાખ્યા, પણ અંદરની આપણી ખોટી માન્યતાને ઘસવાનું કામ, આપણા સમીકરણોને સુલટાવવાનું કામ દેરાસરમાં જઈને કેટલું કર્યું, ભગવાનને કોલ અને કરાર આપવાનું કામ કેટલું કર્યું, ભગવાનની દરેક વાતની અંદર એગ્રીમેન્ટ કરવું છે, આર્ગ્યુમેન્ટ એક પણ વાતમાં મારે કરવી નથી, આવા પ્રકારની ભૂમિકા ઉચકી અને દેરાસરમાં આપણે પ્રવેશ કરતા હોઈએ, આપણી એન્ટ્રી દેરાસરમાં થતી હોય એવા દિવસો કેટલા. હિરેનભાઈ, દરેકે પોતપોતાની જાતને ટકોરો મારવાનો છે. મારે પણ મારી જાતને ટકોરો મારવાનો, તમારે પણ તમારી જાતને ટકોરો મારવાનો છે. અને પ્રશ્ન પૂછીને અંદરમાં જ્યાંથી અંદરમાંથી હલબલી નહીં જઈએ, અંદરથી બદલાવાની તૈયારી નહીં આવે તો બહારનો બદલાવ એનાથી ઠેકાણું પડશે નહીં. નહીં સમજાયું શું કહેવામાં અતુલભાઈ? 4 સ્ટેજનું કેન્સર હોય અને એની ટ્રીટમેન્ટ કરવી નથી અને બહારથી પેન્ટ શૂટ સરસ મજાને પહેરીને બજારમાં ફરવું છે, સૂટ બૂટની જોડી જમાવી અને ટાઈ પહેરી, ગોગલ્સ ચશ્મા પહેરી, ગોલ્ડન ફ્રેમ લગાવી અને બજારમાં બસ હીરો હોન્ડા ભગાવવું જ ઠેકાણું પડી જશે એટલાથી? ભાઈ, દેખાવ બદલવાથી ઠેકાણું પડશે કે અંદર ભીતરમાં પૂરેપૂરો બદલાવ લાવશું તો આપણું ઠેકાણું પડશે? કઈ રીતે ઠેકાણું પડશે જયેન્દ્રભાઈ? કઈ રીતે? આપણે જઈએ છીએ ખરા, પણ માત્ર બાહ્ય ઓલા કપડા જેમ કેન્સરનો પેશન્ટ બદલે એમ પૂજાના કપડા પહેરીને ગયા એટલે બાહ્ય દેખાવ બદલી ગયો, ભગત તરીકેનો દેખાવ ઉભો થઈ ગયો, પણ અંદરનું ક્રોધનું કેન્સર, કામ વાસનાનું કેન્સર, એને મારે ખતમ કરવું છે, એની ટ્રીટમેન્ટ કરાવી છે. એના માટે દેરાસરમાં ભગવાન પાસે જાઉં છું. આ ભાવથી જઈએ તો ઠેકાણો પડ્યા વિના રહી નહીં. પછી પૂજા કઈ રીતે થાય એની અદભુત વાત. અગ્રે વર્તમાન જો જીનાજ્ઞા વિદ કે ઈચ્છા